હેલો મિત્રો, એમઆઈ કિસાન ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે તારીખ 27/9/2025ના રોજ ઇલોલ સાબિરભાઈની વાડીમાં આવેલા છે। આજે એમનું બીજું કટિંગ ચાલુ છે। આજે 13મો કે 14મો દિવસ થયો। 14મા દિવસે બીજું કટિંગ આવી ગયું, આજથી ચાલુ કરેલું છે। અંદાજે 10 થી 12 ટન જેવો માલ નીકળે એવી શક્યતાઓ દેખાય છે। હવે તમે જુઓ કે પપૈયું તો અસંખ્ય લાગેલું છે ઉપર, આ જોઈ શકો છો છોડ ઉપર। હવે આની સાઈઝ બનાવવા માટે ખેડૂત મિત્રો શું કરે છે કે એક વખત ખાતર આપી દીધું એટલે બીજી વખત ખાતર આપવાનું વિચારતા નથી। જુઓ તમે નીચે જોઈ શકો છો, આ ખાતર અંદર જમીનમાં આપેલું જ છે। આ વર્મી આપી છૂટું, પાણી આપવાનું બાકી રાખ્યું છે કારણ કે કટિંગ હતું એટલે પાણી આપ્યું નથી। હવે આજે કટિંગ થઈ જાય એટલે કાલથી પાણી આપવાનું ચાલુ કરવાનું છે। આમાં બેસલ ડોઝમાં માઇક્રોન્યુટન, ડીએપી, એમોનિયમ સલ્ફેટ, પોટાશ, સલ્ફર વેટેબલ આ બધું છૂટું નાખી દીધેલું છે અને હવે વર્મી પણ છૂટું આપી દીધેલું છે। હવે પાણી આપી દેવાનું છે ફૂલ ભેજ થાય એટલું। ત્યાર પછી આમાં ફોસ્ફરિક એસિડ એકરે 1 કિલો ચડાવશું કે જેના ફોસ્ફરિકનું કાર્ય એ છે કે ખાતરને ડાયલ્યુટ કરે અને મૂળ વાટે લેવાની પ્રક્રિયા ઝડપી થાય। એટલે ફોસ્ફરિક તમે આપો એટલે તમારા મૂળ નવા થઈ જાય। આપણી દેશી ભાષામાં કહીએ તો મૂળ નવા થઈ જાય। ફોસ્ફરિક આપો એટલે ખાતર ડાયલ્યુટ થઈ જાય, મૂળ સાફ થઈ જાય અને ખોરાક લેવાની પ્રક્રિયા ઝડપી થઈ જાય। બરાબર। હવે આજે જે કટિંગ કરી રહ્યા છે તમે જોઈ શકો છો કે આ કટિંગ આ ટાઈપનું કટિંગ પટ્ટીવાળું લેવામાં આવે છે। આ બાજુ આવો, તમને આ બાજુ પણ બતાવું। આ જોઈ લો, આ ટાઈપનું કટિંગ ચાલુ છે। 12 પટ્ટી, અંદર પટ્ટી, છોડ ઉપર ફ્રૂટ પણ જોઈ શકો છો તમે। જેમ જેમ માલ તૂટશે એમ ઉપરની સાઈઝ બનશે। દરેક છોડ ઉપર જુઓ ફ્રૂટની નંબર ઓફ ફ્રૂટ। આમ તમે પેરેલલ લાઈનમાં જોશો તો પણ એક સરખું ફ્રૂટ દેખાશે। વર્મી કમ્પોસ્ટ આ રીતે છૂટું આપેલું છે। એકરે લગભગ 10 બેગ છૂટી નાખેલી છે અમને। ફ્રૂટની સાઈઝ, નંબર ઓફ ફ્રૂટ, ઉપરનું છેક ઉપરનું ફ્રૂટિંગ પણ જોઈ લો, ચાલુ છે। ઉપરની ગ્રીનરી જો બતાવો। જો આજનું કટિંગ ચાલુ છે। બહારની પટ્ટીવાળો પણ માલ લેવાય છે, અંદર પટ્ટીવાળો પણ લેવાય છે। આ તો કાઢી જ દેવાનું ને, ભાઈને કીધું એ ગ્રેડિંગ કરી દે।
ગ્રેડિંગ એટલે કરવાનું હું સાઈઝ બનાવ. સાઈઝ બને શું સાઈઝ તૂટી જાય ને ઉપરના માલમાં સાઈઝ સારી બને. હા એ વાત કરી એમને. મિત્રો જેટલું ઓર્ગેનિક મેટર જમીનમાં તમે વધારે વાપરશો એટલો તમને બેનિફિટ મળશે. કેમિકલ વાપરવાની આપણી ના નથી, પણ એની જગ્યાએ જેટલું ઓર્ગેનિક મેટર તમે વધુમાં વધુ વાપરો એનો ફાયદો તમારા છોડમાં તમને દેખાશે. જે ફ્રૂટિંગ લાગે છે એ ઓર્ગેનિક મેટરના કારણે જ લાગે છે, અને એટલું કેમિકલ તમે આપો તો આટલું ફ્રૂટિંગ જોમ જ નહીં. પહેલું તો આ ભાઈ જે કટિંગ કર્યું છે તમે જુઓ કઈ ટાઈપનું કઈ રીતે લી છે. જુઓ તમે આ રીતે નીચેનું ફ્રૂટ તૂટતું થાય, ઉપરનું ફ્રૂટ છે ને એમની સાઈઝ ધીમે ધીમે બનતી જાય. આ સાઈઝ જુઓ તમે. આમ ક્રોસમાં બતાવો ફ્રૂટિંગ. જુઓ તમે ક્રોસમાં પણ જોઈ શકો છો કેટલું અસંખ્ય ફ્રૂટ લાગેલું છે. આ વાડીમાંથી આપણે 100 કિલો પર પ્લાન્ટે વજન કાઢવાનું છે. એટલે એના માટે ખાતરની ટ્રીટમેન્ટ આ બધી મારા રૂબરૂમાં જ હું કરાવું છું, અને એ જ પ્રમાણે સાબિરભાઈ એમના ખેતરમાં ખાતર પાણી બધું આપે જ હોય. પપૈયું વાવી દીધું એટલે પાકી જાય આ મગજમાંથી આપણે વાત કાઢી નાખવાની. તમારે એના અંદાજે 100-125 રૂપિયાનો તો ખર્ચ પર પ્લાન્ટે આવે જ, તો જ પ્રોડક્શન મેળવી શકો. ખર્ચ ના કરો તો પ્લાન્ટ તમને દેખાય જ તો ચોખ્ખો. તો આ ચેનલમાં મારે બતાવવાનું તમને કારણ ખાસ એ છે કે ભાઈ બીજી વખત કટિંગ આવ્યું તો કેટલો માલ નીચે પડે છે એ પણ તમે જોઈ શકો. એના માટે આજે રૂબરૂ આવીને આ વિડીયો ઉતારવા માટે અમે રૂબરૂ આવ્યા. તમને કટિંગ પણ બતાવીએ છીએ કે આ ટાઈપનું કટિંગ નીકળે તમારું તો જ વજન નીકળે. તો અમારી ચેનલને તમે જોતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો. પપૈયા વિશેની કોઈ પણ માહિતી જોઈતી હોય તો અમારો નંબર આપેલો છે, એ નંબર પર તમે કોન્ટેક્ટ પણ કરી શકો છો અને કોમેન્ટ પણ કરી શકો છો. જય જવાન, જય કિસાન.